હર્ષદ મહેતાના 5 શેરો જે મલ્ટીબેગરમાં ફેરવાયા। પહેલું છે એસીસી લિમિટેડ। જાન્યુઆરી 2000માં કૌભાંડ બહાર આવ્યાના થોડા વર્ષો પછી એસીસી લિમિટેડના શેર ₹241ના ભાવે ટ્રેડ થઈ રહ્યા હતા। શેરની વર્તમાન બજાર કિંમત ₹2000 છે, જે લગભગ 10 ગણા થાય છે। બીજું રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ। આશ્ચર્યજનક લાગે તેટલું જ તેણે અંબાણીની આગેવાની હેઠળની આ કંપનીમાં પણ રોકાણ કર્યું હતું। 2002માં શેર ₹53ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો। હાલમાં એક શેરની કિંમત ₹2500 છે, જે 50 ગણું મલ્ટીબેગર રિટર્ન દર્શાવે છે। ત્રીજું ટાટા સ્ટીલ લિમિટેડ। અગાઉ ટાટા આયર્ન એન્ડ સ્ટીલ કંપની લિમિટેડ તરીકે ઓળખાતી કંપનીના શેર ₹9ના ભાવે વેપાર કરતા હતા, ત્યાંથી તે વધીને ₹120ના વર્તમાન સ્તરે પહોંચ્યું છે અને આજે 23 વર્ષમાં 1500%નું મલ્ટીબેગર રિટર્ન આપ્યું છે। ચોથું એપોલો ટાયર્સ લિમિટેડ। એપોલો ટાયર્સ લિમિટેડનો શેર જાન્યુઆરી 2000માં ₹17ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો, ત્યાંથી તે શેર દીઠ ₹420ના વર્તમાન સ્તરે છે, જેનું છેલ્લા 23 વર્ષમાં 3300%નું મલ્ટીબેગર વળતર મળ્યું છે। પાંચમું હીરો મોટોકોર્પ લિમિટેડ। હીરો મોટોકોર્પ, જે અગાઉ હીરો હોન્ડા તરીકે ઓળખાતું હતું, જાન્યુઆરી 2000માં શેરની કિંમત ₹221 હતી, આજે શેર ₹3200ના વર્તમાન સ્તર પર છે।